નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર મામલતદારનો સપાટો, વૃક્ષછેદન પ્રવૃત્તિમાં જોડાયેલા 3 ટ્રેક્ટર કર્યા કબજે. સેમોદરાના પંચમુખી હનુમાનના 2 દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ. જિલ્લામાં 21 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા ગામની બની આગવી ઓળખ. પાલનપુરમાં આરએસએસના અગ્રણી પર હિચકારો હુમલો, અસામાજિક તત્વે હુમલો કરતા પડ્યા ઘેરા પ્રત્યાઘાત. બનાસકાંઠામાં મરચાની ભૂકી નાખી લૂંટ કરતી ગેંગના 2 સાગરીત ઝડપાયા. એલસીબી પોલીસે આરોપીઓ પાસેથી અનેક ગુનાના ભેદ ઉકેલ્યા. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર તાલુકામાં વૃક્ષછેદનની પ્રવૃત્તિ માઝા મૂકી રહી છે, તેમ છતાં વનતંત્ર ખુલ્લી આંખે તમાશો નિહાળતું જોવા મળી રહ્યું છે. ત્યારે વૃક્ષછેદન પ્રવૃત્તિને અટકાવવા પાલનપુર મામલતદારને આક્રમક બનવું પડ્યું છે. જેમાં મામલતદાર ગીતાબેન દેસાઈએ 2 દિવસમાં 3 લીલા લાકડા ભરેલા ટ્રેક્ટર જપ્ત કર્યા છે અને વૃક્ષછેદન પ્રવૃત્તિમાં જોતરાયેલા ટ્રેક્ટર ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વિકરાળ બની રહી છે, જેને લઈ પર્યાવરણ પ્રેમીઓ અને સરકાર ચિંતિત છે. તો બીજી બાજુ વન વિભાગના કેટલાક બાબુઓની મેલિંગ મુરાદથી આજે વર્ષે દાડે હજારો લીલા વૃક્ષોનો ખાતમો પૂરી રહ્યો છે. જેમાં રણ અને પર્વતીય વિસ્તાર ધરાવતા બનાસકાંઠામાં તો વનતંત્રની લાપરવાહીના કારણે વૃક્ષોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બનાસકાંઠામાં લાકડા કિંગો જાણે વનતંત્રના કેટલાક લાલચી બાબુઓ સાથે સાંઠગાંઠ હોય તેમ જિલ્લામાં વૃક્ષછેદનની પ્રવૃત્તિએ માઝા મૂકી છે, જેને લઈ રાત્રિના સમયે લીલા લાકડાની મોટા પાયે હેરાફેરી થઈ રહી છે. જોકે વૃક્ષછેદન પ્રવૃત્તિથી પાલનપુર પંથક પણ બાકાત નથી. અહીંયા કેટલીક 100 મિલોના માલિકો રાત્રિના સમયે વૃક્ષછેદનના લીલા લાકડાઓનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે. તેમ છતાં વનતંત્ર નરી આંખે તમાશો નિહાળી રહ્યું છે, જેને લઈ ક્યારેક કલેક્ટર સહિત મામલતદારોને વૃક્ષછેદન પ્રવૃત્તિ રોકવા આગળ આવવું પડે છે. જેમાં પાલનપુર મામલતદાર ગીતાબેન દેસાઈએ મંગળવાર તેમજ બુધવારના દિવસે કાલુસણા ગઢ ચડોતર રોડ અને સેજલપુરા ગામ નજીકથી લીલા લાકડા ભરેલા 3 ટ્રેક્ટર ઝડપી પાડી આ ટ્રેક્ટર મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યા છે, જ્યાં આ ટ્રેક્ટરના માલિકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે વનતંત્રે પણ વૃક્ષોને બચાવવા આળસ ખંખેરવાની જરૂર છે. બનાસકાંઠા જિલ્લાના વહીવટમાં સરળતા લાવવા માટે જિલ્લા કલેક્ટરે 10 નાયબ મામલતદારોની આંતરિક બદલી કરી છે. બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્રમાં જુદા જુદા વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદારની કલેક્ટર દિલીપ રાણાએ આંતરિક બદલી કરી છે. જેમાં અંબાજી મંદિરના થાળ ધરાવવા મામલે પણ નાયબ મામલતદારની તાત્કાલિક અસરથી બદલી કરી છે. આ બદલીઓમાં પાલનપુરના નાયબ મામલતદારે પીડી પટેલ, જીબી પંચાલ, કેઆર ચૌધરી, એમએમ પટણી, ડીએમ પરમાર, કેએચ પટેલ, એચજી પ્રજાપતિ, અંબાજી નાયબ મામલતદાર એમકે પટેલ, જેકે પ્રજાપતિ, દાંતાના એચબી કોદરવી અને દિયોદરના એએ ગોહિલનો સમાવેશ થાય છે. આમ જિલ્લા સમાહર્તાએ વહીવટી સરળતા માટે એક સામટી 10 નાયબ મામલતદારોની અરસપરસ બદલીના આદેશ કરતા વહીવટી તંત્રમાં હલચલ મચી જવા પામી છે. તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને આજે મોટી રાહત મળી ગઈ હતી, કારણ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરીવાર ઘટાડો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થતા પેટ્રોલની કિંમતમાં વેટ અને સેલ ટેક્સ સિવાય લીટર દીઠ 49 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલની કિંમતમાં લીટર દીઠ વેટ અને સેલ ટેક્સ સિવાય 1.21 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે ગુજરાતમાં આ ઘટાડો વધારે રહેશે. ગુજરાતમાં 55 પૈસાનો વેટ પેટ્રોલ ઉપર રહેશે, જેથી ઘટાડો તે રીતે જ રહેશે. આવી જ રીતે ડીઝલમાં પણ હાલમાં જે રેટ છે તેમાં 1.30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે, એટલે કે લોકોને વધારે રાહત થશે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ઘટીને 63.44 થયો છે, જે હાલમાં 63.99 છે. ડીઝલની વાત કરવામાં આવે તો લીટર દીઠ 1.30 નો ઘટાડો અમલી બની રહ્યો છે. અમદાવાદમાં ડીઝલની કિંમત હવે ઘટીને લીટર દીઠ 53.95 થશે. દેશની સૌથી મોટી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં 2 વખત ભાવ વધારાનો દર હાથ ધરવામાં આવ્યો હતો, બાદ હવે ઘટાડો કરવામાં આવ્યો છે. 16મી ફેબ્રુઆરીના દિવસે પેટ્રોલમાં લીટર દીઠ 0.82 અને ડીઝલમાં 0.61 નો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે 1લી માર્ચના દિવસે પેટ્રોલમાં લીટર દીઠ 3.18 અને ડીઝલમાં લીટર દીઠ 3.09 નો વધારો કરવામાં આવ્યો હતો.
છેલ્લા ભાવ ફેરફાર બાદથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટાડો થઈ રહ્યો છે। ભાવ વધારા પહેલા પેટ્રોલની કિંમતમાં ઓગસ્ટ 2014 બાદથી 10 વખત ઘટાડવામાં આવી હતી, જ્યારે ડીઝલની કિંમત ઓક્ટોબર 2014 બાદથી 6 વખત ઘટાડવામાં આવી હતી। પાલનપુર તાલુકાના સેમોદરા ગામે મનોકામના સિદ્ધ પંચમુખી હનુમાન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ નવીન મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો હોય હાલ આ હનુમાન ધામે ધર્મોત્સવની તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે। પાલનપુર તાલુકાના સેમોદરા ગામની આગવી એક વિશેષતા છે કે અહીંયા ગામના પ્રવેશદ્વાર ઉપર 21 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે। જોકે જિલ્લાની એકમાત્ર ઊંચી આ હનુમાનજીની પ્રતિમા પાછળ રૂપિયા 2 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે। સેમોદરા ગામના લોકો રુદ્ર અવતાર ભગવાન હનુમાનજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા હોય ગ્રામજનો દ્વારા ગામમાં હનુમાનજીનું મંદિર બાંધવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો, જેના હનુમાનજીએ ગામ લોકોની મનોકામના પૂર્ણ કરતા વર્ષ 1994માં શ્રી 1008 મહંત શ્રી સત્ય દેવગીરીજી મહારાજની પ્રેરણાથી અને સમસ્ત ગ્રામજનો દ્વારા ગામના પ્રવેશદ્વાર ઉપર મનોકામના સિદ્ધ પંચમુખી હનુમાન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ દિવાળીને જાગૃત કરવા હાલના હનુમાન જયંતિ પર્વે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજથી શુભારંભ થયો છે। જેમાં આજે મંદિર પરિસર ખાતે વૈદિક શાંતિપાઠ, અગ્નિ પ્રાગટ્ય, દેવતા પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા। જો કે આ ત્રિદિવસીય હનુમાન મહોત્સવમાં આજે રાત્રે સંતવાણી અને લોક ડાયરો યોજાશે। તારીખ 3/4/2015ના મંદિર ખાતે પૂજાપાઠ અને મહોત્સવનો છેલ્લો દિવસ એટલે તારીખ 4/4/2015ના રોજ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સંત સંમેલન અને ભંડારાનો કાર્યક્રમ યોજાશે, જેમાં 15 થી 20,000ની જનમેદી ઉમટી પડવાની સંભાવના છે। તારીખ 2/4/2015 થી તારીખ 4/4/2015 સુધી સેમોદરા મુકામે મનોકામના સિદ્ધ પંચમુખી હનુમાન દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજ્યો છે। આ મહોત્સવમાં આજુબાજુની તમામ ધર્મપ્રેમી જનતાને પધારવા માટે ગામ લોકોનું હાર્દિક નિમંત્રણ છે તથા આ મંદિરની વિશેષતા એ છે કે આટલામાં ક્યાંય પણ પંચમુખી હનુમાનની મૂર્તિ છે નહીં અને શનિદેવનું મંદિરની મૂર્તિ પણ છે નહીં, તો અમારા સત્યદેવગીરી મહારાજની પ્રેરણાથી સમગ્ર ગામ લોકોએ લોક સહયોગથી મંદિર બનાવવાનો સતુત્ય પ્રયાસ કર્યો છે અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કર્યું છે। આપણે સેમોદરા ગામના ગ્રામજનોએ પંચમુખી હનુમાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મનોકામના સિદ્ધ હનુમાનજીના પ્રાંગણમાં આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। એમાં હજારોની સંખ્યાની મેદની જે રહેશે એ પ્રેમથી ભગવાન હનુમાનજીને માટે એને અંદર સહભાગી થાય એ અમારી નમ્ર વિનંતી છે। પવનદેવ એક એવા દેવ છે, એને મહાવીર પણ કહેવાય છે। સર્વ અમંગલ મૂળ નિકંદન, મનુષ્યને જીવનને અંદર કોઈ પણ અમંગલ થઈ રહ્યો હોય છે તો એમના નામ માત્રનો ઉચ્ચારણ કરવાથી બધા જ મૂળથી નિકંદન થઈ જાય છે, જતા રહે છે। એ પ્રકારના એ દેવ છે પંચમુખી હનુમાનની। અહીં આજુબાજુ ઘણા ક્ષેત્રની અંદર કોઈ એવી મૂર્તિ છે નહીં। પછી આપણે અહીં 21 ફૂટ ઊંચી હનુમાનજીની જે મૂર્તિ એ સ્ટેચ્યુ રૂપમાં જે બનાવેલી છે એ પણ બહુ સારી ઉત્કૃષ્ટ છે। આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર આ એક એવી પ્રથમ મૂર્તિ છે। સને સને ધીમે ધીમે એને અંદર બધા જ આખા ગુજરાતના વડગામ તાલુકા, પાલનપુર તાલુકા બધા ક્ષેત્રોના ધર્મપ્રેમીઓ અહીં આવીને દર્શન પ્રસાદનો લાભ લેવું એ અમારી। જોકે સેમોદરા ગ્રામજનોનો આ સમૂહ કાર્યક્રમ હોય લોકોમાં અનેરો ઉત્સાહ છે। સાથે સાથે અહીંયા આવતા તમામ ભક્તો માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। પાલનપુર શહેરમાં હપ્તાના હડમાલામાં વ્યસ્ત પોલીસની રહેમ નજર તળે અસામાજિક તત્વોને છૂટો દોર મળતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે જઈ રહી છે। પાલનપુરમાં દિન દહાડે ચોરી ચકારી સહિત મારામારીના બનાવ આમ બનતા જાય છે।
એમાંય વળી ગતરોજ પાલનપુર શહેરના સુખબાગ રોડ પર આવેલા અર્બુદાનગર વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાલનપુર નગરના માજી નગર કાર્યવાહ અને સંઘ અગ્રણી ચંદ્રેશભાઈ ઠાકર પર હિચકારો હુમલો થતા ચકચાર મચી જવા પામી હતી. પાલનપુર શહેરના જામપુરા જીઆઈડીસી વિસ્તારમાં ડમી નામે સસ્તા અનાજની રેશનિંગની દુકાન ચલાવતો અને રેશનિંગનો કાળો કારોબાર કરતો સૂરજમલ દીપાજી ખત્રી અને તેના 2 દીકરાઓનો આતંક વધતો જાય છે. ગત રાત્રે શહેરના અર્બુદાનગર ખાતે રહેતા સંઘ અગ્રણી ચંદ્રેશભાઈ પી ઠાકર પર પાઇપ, ખીલાસરી સહિતના હથિયારો વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી હતી. પડોશી પરિવારો વચ્ચે ધૂળેટી ટાણે રંગ છાંટવાની બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખી અપશબ્દોનો મારો ચલાવતા સૂરજમલ દીપાજી ખત્રીને ચંદ્રેશભાઈ ઠાકરે અપશબ્દો નહીં બોલવાનું જણાવતા તે ઉશ્કેરાઈ ગયો હતો. બાદમાં તેના 2 દીકરા ઉદય અને રાજુ સાથે આવેલી તેની બાએ સંઘના અગ્રણી ચંદ્રેશભાઈ ઠાકર પર પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરી માથા તથા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેઓને તાકીદે સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પુરવઠા ખાતામાં પોતાના નામે કોઈ સસ્તા અનાજની દુકાન ન હોવા છતાં પુરવઠા તંત્રની રહેમ નજર તળે ડમી તરીકે સસ્તા અનાજની રેશનિંગની દુકાન ચલાવી કેરોસીન સહિત રેશનિંગના કાળા બજારા તરીકે કુખ્યાત બનેલો સૂરજમલ દીપાજી ખત્રી અને તેના પુત્રો અસામાજિક તત્વ તરીકે આ વિસ્તારમાં પંકાયેલા છે. ખુલ્લેઆમ દાદાગીરી કરી રેશન ધારકોને પણ ડરાવતા ધમકાવતા આ લુખા તત્વોને કાયદાનો ડર ન રહેતા તેણે સંઘ અગ્રણી પર કરેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. ચંદ્રેશભાઈ ઠાકર પર થયેલા હુમલાને લઈને તેમના સમર્થકો ખબર અંતર પૂછવા દોડી આવ્યા હતા, જેઓએ આ બનાવને વખોડી કાઢતા આવા અસામાજિક તત્વોને નાથવાની માંગ કરી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે પોલીસ પણ આવા અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવે તેવી માંગ ઉઠી છે. જ્યારે પુરવઠા તંત્ર પણ રેશનિંગના કાળા બજાર કરતા આ બખિયાના કાળા કારોબારની તપાસ કરાવી તેની શાન ઠેકાણે લાવે તે જરૂરી બન્યું છે. દાંતીવાડા તાલુકાના વેયાવાસ ગામે ઉનાળાના પ્રારંભે પીવાના પાણીની રામાયણ સર્જાઈ છે, જેને લઈ ગામ લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. વેયાવાસ ગામે સરકાર દ્વારા પીવાના પાણીને પહોંચી વળવા માટે લાખો રૂપિયાના ખર્ચે 5 લાખ લીટર પાણીની ક્ષમતાવાળું ટાંકું બાંધવામાં આવ્યું છે, પરંતુ આ ટાંકામાં પાણીનો સંગ્રહ કરવામાં આવતો નથી, જેને લઈ ગામમાં પીવાનું પાણી પહોંચતું નથી. જોકે હાલ ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં એક બાજુ ગરમી માછા મૂકી રહી છે તો બીજી બાજુ ગામમાં પીવાનું પાણી નથી, જેને લઈ લોકોની હાલત કફોડી બની છે. ગામમાં પીવાના પાણીની રામાયણ સર્જાતા મહિલાઓને પાણી માટે દૂર દૂરનો પથ કાપવા માટે જવું પડે છે, જ્યારે પાણીના અભાવે ગામની પરબો અને હવાડા ખાલીખમ થતા પશુ પંખીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે જવાબદાર તંત્ર વેળાવાસમાં પાણીની તંગી દૂર કરાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે. બનાસકાંઠામાં આજે ઉનાળાની અસર જોવા મળી હતી. બપોર ચડતા જ જાણે સૂર્યનારાયણ કોપાયમાન બન્યા હોય તેમ આકાશમાંથી અગનગોળા વરસતા લોકો પરસેવાથી રેબઝેબ થઈ ઉઠ્યા હતા. ચાલુ વર્ષે ઉનાળાનો પ્રારંભ વરસાદી માહોલ વચ્ચે થયો છે, જેમાં ધીમે ધીમે ઉનાળાની ઋતુ પગ પેસારો કરી રહી છે, જેને લઈ લોકોને હવે ઉનાળાની કાળઝાળ ગરમીનો અહેસાસ થવા માંડ્યો છે. સરહદી બનાસકાંઠા રણ અને પર્વતિયાળ વિસ્તાર ધરાવતો હોય અહીંયા ઉનાળાની અસર વધુ વર્તાય છે, જેમાં બપોરના સમયે તો સૂર્યદેવના રૌદ્ર સ્વરૂપથી ધરતી ધણધણી ઉઠે છે અને શેકાય છે. ગરમ લૂ જોકે હાલ ઉનાળાને તેમાં મિજાજનો પરચો બતાવવાનું શરૂ કર્યું હોય બપોરે આકરો તાપ તપવા માંડ્યો છે, જેને લઈ લોકો ગરમીથી બચવા અવનવા અખતરા અજમાવતા થયા છે. આમ આ વર્ષે ઉનાળાની શરૂઆત આક્રમક છે, ત્યારે મધ્યાંતર કેવો હશે તે વિચાર માત્રથી લોકો ધ્રુજી રહ્યા છે. બનાસકાંઠામાં લોકોની આંખમાં મરચું નાખીને લૂંટ ચલાવતી ગેંગના 2 સાગરીત એલસીબી પોલીસના હાથે ઝડપાઈ ગયા છે, જેમાં માલગઢના શખ્સની લૂંટનો પર્દાફાશ થયો છે. ડીસામાં ગત તારીખ 24/3/2015ના રોજ આખોલ 4 રસ્તાથી ભીલડી જવાના માર્ગ ઉપર માલગઢ ગામના કિશોરકુમાર બાબુલાલ દવેને આંખમાં મરચાની ભૂકી નાખી અજાણ્યા 2 શખ્સોએ ₹35,000 રોકડા તેમજ 2,050નો મુદ્દામાલ મળી કુલ ₹37,550ની લૂંટ ચલાવી હતી. જોકે બનાસકાંઠામાં વધતા જતા લૂંટના બનાવ રોકવા માટે જિલ્લા પોલીસ વડા ચિરાગ કોરડિયાની સૂચનાથી જિલ્લા એલસીબી પીઆઈ એએલ ચૌધરી અને તેમની ટીમે આજે બાતમીના આધારે ડીસાના આખોલ 4 રસ્તા ઉપર વોચ ગોઠવી હતી, જેમાં બાઇક ઉપર પસાર થતા 2 શંકાસ્પદ શખ્સોને અટકાવી તેમની તલાશી લેતા આ શખ્સો પાસેથી બ્લેડ સહિતની શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવતા તેમની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આ શખ્સોની પૂછપરછ કરતા તેમણે તેમનું નામ ભરતસિંહ જેણાજી ભટ્ટેસરિયા, મૂળ રહેઠાણ શિહોરી અને હાલ રહેઠાણ ડીસા શિવનગર ચોકડી તેમજ સિદ્ધરાજસિંહ ગાનુસિંહ વાઘેલા, મૂળ રહેઠાણ ખારિયા અને હાલ રહેઠાણ લાખણીના ખેરાલુ ગામનો હોવાનું જણાવ્યું હતું. આ બંને શખ્સોને તારીખ 24/3/2015ના રોજ
ડીસામાં માલગઢના કિશોરકુમાર દવેની લૂંટ કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેમની પાસેથી લૂંટના રૂપિયા 18,650 તેમજ 40,000નું બાઇક અને 5,400ના 8 મોબાઈલ મળી કુલ રૂપિયા 64,050નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ અધિક્ષક શ્રી બનાસકાંઠા ચિરાગ કોરડિયા સાહેબની સૂચનાથી અને AH ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર LCB નાઓના માર્ગદર્શન નીચે અમુ LCBની ટીમોને 24/3/2015ના રોજ એક માલગઢના વેપારી છે મોબાઈલના, એમની આંખમાં ડીસાથી ભીલડી જવાના રસ્તા પર આંખમાં મરચું નાખી અને જે લૂંટ કરેલી તેની ખાનગી રાહે હકીકત મળતા 2 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લઈ અને એક બાઇક કુલ રોકડ મુદ્દામાલ 18,000 આશરે તેમજ એક પેશન પ્રો બાઇક છે 40,000 રૂપિયાનું તેમજ 8 મોબાઈલ કુલ રૂપિયા 37,000નું કુલ રૂપિયા 64,000નો મુદ્દામાલ કબજે કરેલ છે. આ જે ફરિયાદી છે એ ફરિયાદીની રેકી કરવામાં અગાઉ આવેલી અને આ બંને આરોપીઓ પૈકીના જે ભરતસિંહ છે એ ભરતસિંહ જે પેશન પ્રો બાઇક હતું નંબર વગરનું એની પાછળ બેસી અને થેલીમાંથી મરચું કાઢી અને આ બાઇક પર જતા હતા. હવે ફરિયાદી તો એની આંખમાં મરચું નાખી અને તે થેલું ઝૂંટવી અને થેલામાંનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયેલો. જોકે આ લૂંટ કેસનો આરોપી ભરતસિંહ ભટ્ટેસરિયા છેલ્લા 7 વર્ષથી ડીસા રહે છે અને તેનો ભાઈ અનિલજી અગાઉ પાંથાવાડાની 49 લાખની લૂંટમાં સંડોવાયેલો છે અને તે થરાદમાં ચીલ ઝડપના કેસમાં પકડાયેલો છે અને તે હાલ થરાદમાં ગેરેજ ચલાવે છે, જ્યાં તેના સાગરીતોની મદદથી લૂંટની પ્રવૃત્તિઓ આચરે છે. જ્યારે બીજો આરોપી સિદ્ધરાજસિંહ જે કાંકરેજ તાલુકાનો વતની છે અને જે હાલ લાખણીના ખેરોલા ગામે રહે છે, જે અગાઉ સાબરકાંઠાના એક આરોપીના સંપર્કમાં આવ્યા બાદ ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી આ બંને આરોપી બાઇક ઉપર રેકી કર્યા બાદ ગુનાને અંજામ આપતા હતા અને અગાઉ ઘરફોડ ચોરીઓ પણ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આમ LCB ટીમે મરચું નાખી લૂંટ કરતી ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડતા અનેક ચીલ ઝડપ, લૂંટ અને ઘરફોડ ચોરીના કેસ બહાર આવ્યા છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર મામલતદારનો સપાટો, વૃક્ષછેદન પ્રવૃત્તિમાં જોડાયેલા 3 ટ્રેક્ટર કર્યા કબજે. સેમોદરાના પંચમુખી હનુમાનના 3 દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ. જિલ્લામાં 21 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા ગામની બની આગવી ઓળખ. પાલનપુરમાં RSSના અગ્રણી પર હિચકારો હુમલો, અસામાજિક તત્વે હુમલો કરતા પડ્યા ઘેરા પ્રત્યાઘાત. બનાસકાંઠામાં મરચાની ભૂકી નાખી લૂંટ કરતી ગેંગના 2 સાગરીત ઝડપાયા. LCB પોલીસે આરોપીઓ પાસેથી અનેક ગુનાના ભેદ ઉકેલ્યા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.